રાજકોટ જિલ્લાના પડધરી ગામની અંદર વિવેકાનંદ વિસ્તારની અંદર માનતાના નામે બે પશુની પશુ બલિ ચડાવી દીધી છે। જીવ સામે જીવ દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે, જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે ભુવા છે તે 30 વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાસ કરીને પશુ બલિનો આગ્રહ કરતા હતા। અત્યાર સુધીમાં માહિતીના આધારે 700 થી વધુ પશુ બલિ આ ભુવાએ કરી છે। બીજા એમના ભાઈ બીજા છે, બીજા 3 જણાને અત્યારે અટકાયત કરી છે પોલીસે અને એફઆઈઆર ની કાર્યવાહી ચાલુ છે। અને કોઈ પણ માનતા નામે પશુ બલિ કે પક્ષીની હત્યા કરવી તે કાનૂની અપરાધ છે અને કાનૂની ગુનો બને છે। અત્યારે વિજ્ઞાન જાતા ફરિયાદી બની અને ફરિયાદની કાર્યવાહી ચાલુ કરી છે। અત્યારે એને આ ભુવો છે ભાઈલાલભાઈ છે અને તે ધૂણે છે ખૂબ અને જાહેર મંચની અંદર પોતે પ્રદર્શન કરે છે અને 700 થી વધુ પશુ બલિ ચડાવી છે। ખાસ કરીને ગુજરાતની અંદર હવે 2-3 જ્ઞાતિઓની અંદર આ કુપ્રથા છે, પશુ બલિની પ્રવર્તે છે અને આપણે 21મી સદીમાં છે અને કાયદા પર પ્રતિબંધ છે, છતાં પણ એમ કે ધાર્મિક જગ્યાઓ ઉપર ને એની આડમાં પશુને પણ ધૂણાવવાની કોશિશ કરી અને એની હત્યા કરાવીને એનો પ્રસાદ સામૂહિક રીતે લોકો લેતા હોય છે। તો આ કુપ્રથા હોય હવે બંધ થવી જોઈએ અને વિજ્ઞાન જાતનું અભિયાન છે, કોઈ પણ જગ્યાએ પશુ બલિ થતી હોય તે પોલીસ અને સરકારી તંત્રની મદદથી બંધ કરાવે છે। ના ના સાહેબ, બીજી તો બલિ નથી ચાવતા, પણ અમે રાખા બાપાની માનતા કરી છે। એક જીનકું હતું એ ના નહીં કઈ, પણ અમે આ રાખા બાપા રહ્યા ને એની માનતા કરી અમને દુખવણું ઘરમાં થયું હતું। તો ઈ અમને વાંઠે ભુજ હોણે આવ્યા ને એમ કહી ગયા આવીને કે મારી માનતા છે તમે દઈ જાવ, તમારા ઘરમાં સુખ શાંતિ હવે હંધે કરી દઉં કે। એટલે અમે અહીંયા ભુજ થી અહીંયા માનતા દેવા આવ્યા। કાયલા વખત અમે ભુજ હતા, હજી તો હાલતા નતા ત્યાં। માનતા નથી સાહેબ, હવે અમને ખબર નથી પડતી, પણ હવે આ તો ઓશિતાન નું માતાજી અમને રાખો બાપો સપને આવ્યા તો અમારે કરવું પડે, તો એના હિસાબે અમે કર્યું છે। અને આ ખોટી ભરવાઈ કરી હોય ઈ જાણે ને ઈ રાખો બાપો જાણે, અમને તો કઈ ખબર નથી, આમાં અમને કોઈ જાતની ખબર નથી સાહેબ। અને મારે એક દીકરો છે ને એનો બાપ છે, બે જ છે, કરતા હતા લઈ ગયા સાહેબ। હવે મારે શું કરવું કયો, તમે કયો એમ કરી, કયો તો હું રાખા બાપા નું પિતરા નાખી દઉં, કયો તો હું નાખી દઉં, ગમે એમ કરું। હવે મારે અહીં કોઈ કરવા નંબર કોણ કરે સાહેબ? 2 જણા હતા તમે લઈ ગયા સાહેબ, હવે મારે અહીં કોઈ છે ને હું શું કરી આપું કયો? મારો તો પગ ભાંગી ગયો છે એટલે મેં માનતા કરી હતી, એ પગ ભાંગી ગયો એટલે મેં માનતા કરી। તમે અટાણે સોરી મૂકો તો સાહેબ અમે તમે કયો એમ કરી નાખશું, બીજું શું કરવું।